હેલો સ્ટુડન્ટ, કેમ છો બધા? આશા રાખું બધા મજામાં હશો. આપણું પ્રકરણ 1 પૂરું થઈ ગયું છે. તમે બધાએ બહુ સરસ રીતે સાથે સાથે શીખ્યું હશે અને મેં આપેલું હોમવર્ક પણ કરેલું હશે, જેથી કરીને એકસાથે વધારે બોધરેશન ન આવે. મેં અગાઉ પણ કીધું છે કે રોજે રોજનું જેટલું પણ હું કરાવું છું એ સાથે સાથે કરતા જાઓ તો શીખવું પણ સરળ પડશે અને વધારાનો બોજો પણ તમારી ઉપર નહીં રહે. હવે આપણે શરૂ કરીએ પ્રકરણ 2. પ્રકરણ 2, વૃદ્ધિ અને વિકાસ ના નિર્દેશકો. વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. આમ તો આ શબ્દ તમારા માટે સાવ નવા નથી. તમે 10મા ધોરણમાં પણ વૃદ્ધિ અને વિકાસ ભણીને આવ્યા છો. વૃદ્ધિ અને વિકાસનો તફાવત પણ તમે શીખીને આવેલા છો. આજે આપણે એ તમે જે શીખેલા છો એનું થોડું ઘણું રિવિઝન થશે અને સાથે સાથે થોડું ડિટેલમાં અભ્યાસ પણ થશે. એટલે આપણે આજે પ્રકરણ 2માં વૃદ્ધિ અને વિકાસ શું છે, વૃદ્ધિ અને વિકાસ વચ્ચે શું તફાવત છે, બંનેનો અર્થ શું છે, વિશ્વના દેશો શા માટે વિકાસ કરવા માટે આટલા બધા પ્રયત્નશીલ છે, આ બધી જ બાબતોનો અભ્યાસ કરીશું. શરૂઆત કરીએ તો આજે વૃદ્ધિ અને વિકાસ બે શબ્દ બધી જ જગ્યાએ ચર્ચાતા હોય છે અને વિશ્વના તમામ દેશો એક જ પ્રયત્ન કરે છે કે પોતાનો દેશ વિકાસ કરે, પછી એ વિકાસશીલ દેશ હોય કે વિકસિત દેશ હોય. કારણ કે એવું નથી કે વિકાસશીલ દેશને જ વિકાસ કરવો છે. વિકસિત દેશનો પોતાનો પ્રશ્ન છે કે એણે કરેલો વિકાસને જાળવવો છે. એટલે વિશ્વના તમામ દેશો અને તમામ દેશોની અર્થવ્યવસ્થાનો એક જ મુદ્દો હોય છે કે દેશ સતત પ્રગતિ કરે. આમ છેલ્લે લગભગ 2020ની જાન્યુઆરીનો એક સર્વે છે અને 2020 જાન્યુઆરીના સર્વે મુજબ જાન્યુઆરી 2020 જો આપણે વિકાસની જ વાત કરતા હોય અને સૌથી મોટી અર્થવ્યવસ્થાની વાત કરતા હોય તો વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશો એમાં ભારતનું સ્થાન શું છે? જ્યારે આપણે આર્થિક વિકાસની જ વાત કરીએ છીએ ત્યારે ટોપ 10 દેશો કયા છે અને ભારતનું સ્થાન કયું છે? તો આપણે એમાં એક ગૌરવ લેવા જેવી બાબત છે કે ટોપ 10 દેશોમાં ભારતનું સ્થાન 5મા નંબર ઉપર છે. પ્રથમ નંબર ઉપર તો અમેરિકા જ છે, બીજા નંબર ઉપર ચીન છે, ત્રીજા ઉપર જાપાન, ચોથા ઉપર જર્મની અને 5મા નંબર ઉપર ભારત છે. વિશ્વના ટોપ 10 દેશની વાત કરીએ તો આપણે આમ કહીએ ને કે યુકે, ફ્રાન્સ, ઇટલી, બ્રાઝિલ આ બધા ત્યાર પછીના નંબર આવશે. 6થા નંબર ઉપર આવે યુકે, 7મા ઉપર આવે ફ્રાન્સ, પછી આવે ઇટલી, પછી આવે બ્રાઝિલ, પછી આવે કેનેડા. આ બધા જ વિકસિત દેશો છે અને એ બધા જ વિકસિત દેશોની અર્થવ્યવસ્થા કરતાંય ભારતીય અર્થવ્યવસ્થા ઉપર છે એનું આપણને ગર્વ હોવો જોઈએ. એટલા માટે આ તો કોર્સની વાત નથી પણ આપણી જાણકારી માટે છે. જ્યારે આર્થિક વિકાસની જ વાત કરીએ છીએ ત્યારે વિશ્વના સૌથી મોટી અર્થવ્યવસ્થાના દેશોમાં ભારતનો નંબર 5મા નંબર ઉપર છે. 2018 પછી લગભગ આ નંબરમાં થોડો ઘણો ફેરફાર થાય છે, ક્યારેક 6થો, ક્યારેક 5મો, ક્યારેક 6થો, પણ ટોપ 10 દેશમાં પણ ભારતનું સ્થાન છે અને એ પણ 5મા નંબરની ઉપર પોઝિશન છે હાલમાં. એ આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત છે.
હા, કોવિડ-19 પછી આ બધી પરિસ્થિતિમાં ફેરફાર થયો હશે, વૈશ્વિક સ્તરે મંદી અને ઘણી બધી અસરો જોવા મળી હશે, પરંતુ એ અસર તો લગભગ વિશ્વના તમામ દેશોને થશે. એટલે જ્યારે આર્થિક વિકાસની જ વાત કરીએ ત્યારે વિશ્વના તમામ દેશો કે જેનો એક જ એજન્ડા હોય, વિશ્વના દેશોનો એક જ ધ્યેય છે. કયો ધ્યેય છે? તો કે આર્થિક વિકાસ. પણ આ આર્થિક વિકાસ આવો શબ્દ આવ્યો ક્યાંથી? લોકોએ કે દેશે કે દેશના લોકોએ કે અર્થશાસ્ત્રીઓએ આ બાબતની વિચારણા કરવાની શરૂઆત ક્યારે કરી? તો એવું કહેવાય છે કે બીજું વિશ્વયુદ્ધ જ્યારે થયું, બીજું વિશ્વયુદ્ધ થયું ત્યાર પછીથી આર્થિક વિકાસ માટેની વિચારણા શરૂ થઈ. તો કે બીજા વિશ્વયુદ્ધ પછી આર્થિક વિકાસની વિચારણા શા માટે થઈ? તો કોઈ પણ યુદ્ધ ગમે ત્યારે થાય ત્યારે એ દેશ માટે, દેશના લોકો માટે તો હાનિકારક જ હોય છે. કારણ કે સરકાર જે કંઈ એની પાસેની આવક છે, એ પૈસા છે, એ લોકોના વિકાસ માટે ખર્ચ કરતા હોય અથવા તો આંતરમાળખાની સગવડો વધારવા માટે ખર્ચ કરતા હોય, આ બધા જ ખર્ચ બંધ રાખીને દેશને બચાવવા માટે યુદ્ધમાં, યુદ્ધ વાહનો, યુદ્ધનો સરસામાન આ બધા જ માટે ખર્ચાઈ જતા હોય છે. એટલે દેશમાં કેટલી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. બીજા વિશ્વયુદ્ધ પછી આવી વિચારણા શા માટે શરૂ કરવી પડી? તો કે બીજા વિશ્વયુદ્ધ પછી, બીજા વિશ્વયુદ્ધનો આમ તો સમયગાળો જોવા જઈએ તો બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો એટલે 1939 થી 1944, એટલે લગભગ ત્યાર પછીના 5 વર્ષમાં આપણી સ્વતંત્રતાની પણ વાત આવે છે. પરંતુ આ બીજા વિશ્વયુદ્ધ સમયગાળો નોટ કરવાનો છે કે બીજું વિશ્વયુદ્ધ ક્યારે થયું છે એ પણ પ્રશ્ન તરીકે પૂછાઈ શકે, કારણ કે આપણા કોર્સમાં છે એટલા માટે. તો આ બધી વસ્તુઓ મેં કોર્સ 12ની કીધી છે માત્ર યાદ રાખવા માટે. હવે પછી જે આપણે ભણીએ છીએ એ આપણે આપણા આર્થિક વિકાસના સંદર્ભમાં ભણીએ છીએ. તો બીજું વિશ્વયુદ્ધ 1939 થી 1944નો સમયગાળો, અને એટલા મોટા સમયગાળા દરમિયાન જે ખાના ખરાબી થઈ અને એને લઈને દેશની હાલત કેટલી બધી ખરાબ થાય છે, તો કે કઈ કઈ સમસ્યાઓ ઊભી થાય છે. સૌથી પહેલું તો ગરીબી, બેરોજગારી, મોંઘવારી, ભૂખમરો અને આર્થિક અસમાનતા. આ બધી જ સમસ્યાઓથી દેશ ઘેરાઈ જાય છે. અને આ બધી જ સમસ્યાઓનો ઉકેલ શું છે? તો કે એનો ઉકેલ એકમાત્ર આર્થિક વિકાસ. અને આ આર્થિક વિકાસ કરવા માટે શું કરવું જોઈએ? ઉકેલ એક આર્થિક વિકાસ છે, તો એ કરવા માટે શું કરવું જોઈએ? તો આર્થિક વિકાસ સાથે સંબંધિત બે બાબતો સીધે સીધી. સૌથી પહેલી વસ્તુ તો આર્થિક વિકાસ માટે માથાદીઠ આવક વધવી જોઈએ. માં વધારો, કોઈ પણ ભોગે માથાદીઠ આવકમાં વધારો કરવો. એ સમયે જ્યારે એક તરફ વિકસિત દેશો હતા એની માથાદીઠ આવક અને વિકાસશીલ દેશો એની માથાદીઠ આવક, એમાં બહુ મોટો તફાવત હતો. એટલે પહેલો પ્રયત્ન તો એ કર્યો કે એ તફાવત ઓછો કરો, અને એ તફાવત ઓછો કરવો હોય તો વિકાસશીલ દેશોએ પોતાની માથાદીઠ આવકમાં વધારો કરવો જોઈએ. અને માથાદીઠ આવકમાં વધારો થાય તો જીવન ધોરણ સુધરે. એટલે આ બે મહત્વના મુદ્દા છે, માથાદીઠ આવકમાં વધારો અને જીવન ધોરણ ઊંચું લઈ જવું. જો માથાદીઠ આવક વધે અને જીવન ધોરણ ઊંચું લઈ જઈ શકીએ તો વિકાસ થઈ શકે. અને એટલા માટે એવા પ્રયત્નો કરવામાં આવે કે લોકોની માથાદીઠ આવક વધે. કારણ કે રાષ્ટ્રીય આવકમાં વધારો છે એ વિકાસને સૂચવતો નથી. જો દેશમાં ગરીબીનું પ્રમાણ વધારે હોય, બેરોજગારી વધારે હોય, તો આવકની અસમાનતા એટલી બધી વધે, અને સાથે સાથે વસ્તીમાં વધારો, તો પછી માથાદીઠ આવકમાં વધારો થઈ શકે નહીં. એટલે માથાદીઠ આવક વધે અને તો જ જીવન ધોરણ
ઊંચું લઈ શકાય. અને એટલે એનો ઉકેલ માત્ર અને માત્ર આર્થિક વિકાસમાં છે. તો આર્થિક વિકાસ માત્ર અને માત્ર વિકાસશીલ દેશ માટે જ જરૂરી છે શું? તો આપણે કહી શકાય કે ભાઈ વિકાસશીલ દેશોએ આર્થિક વિકાસ કરવો છે અને વિકસિત દેશોએ આર્થિક વિકાસ જાળવવો છે. તો વિકાસશીલ દેશ અને વિકસિત દેશો એ બંનેનો આર્થિક વિકાસનો હેતુ શું છે? બંનેના હેતુમાં એ તફાવત છે કે ભાઈ વિકાસશીલ દેશો માટે આર્થિક વિકાસનો હેતુ શું? તો આપણે જોયું એમ માથાદીઠ આવક વધારવી, જીવન ધોરણ ઊંચું લઈ જવું. આ વિકાસશીલ દેશો માટે ગરીબી દૂર કરવી, માથાદીઠ આવક વધારવી. અને આ આવક ક્યારે વધે? ગરીબી ઘટે, બેકારી ઘટે અને તો જ જીવન ધોરણ ઊંચું આવે, ઊંચું લઈ જવું. એટલે મુખ્ય હેતુ વિકાસશીલ દેશોનો આર્થિક વિકાસ માટેનો એ જ છે કે દેશમાં ગરીબી, બેરોજગારી, મોંઘવારી આ બધું ઘટાડીને માથાદીઠ આવક વધારી જીવન ધોરણ ઊંચું લઈ જવું. તો આ વિકાસશીલ દેશો માટે જે વિકસિત દેશો છે એનો મુખ્ય હેતુ શું છે? એણે તો ગરીબી, બેરોજગારી ઘટાડી દીધી છે, જીવન ધોરણ ઊંચું લઈ જ ગયા છે. તો એનો પ્રશ્ન છે ઊંચું લઈ ગયેલું જીવન ધોરણ ટકાવી રાખવાનું. એટલે વિકસિત દેશો માટે આર્થિક વિકાસનો હેતુ છે ઊંચું જીવન ધોરણ ટકાવી રાખવું. ટકાવી રાખવું. કારણ કે વિકસિત દેશો છે ત્યાં તો ગરીબી, બેરોજગારી આ બધું જ ઘટાડીને દૂર કરીને દેશે ઊંચું જીવન ધોરણ પણ હાંસલ કરી લીધું છે. પરંતુ ઊંચું જીવન ધોરણ ટકાવી રાખવા માટે આર્થિક વિકાસ જરૂરી છે. એટલે કે એક વર્ષ રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, પછી બીજા વર્ષે ઘટાડો થાય, ફરી પાછો 2 વર્ષ વધે અને ત્યાર પછી ઘટે, તો પછી એ ઊંચા જીવન ધોરણને એકસાથે ટકાવી શકે નહીં. એટલા માટે બંનેના હેતુ અલગ અલગ છે, પણ બંનેના પ્રશ્નો શું છે? તો બંને દેશના પ્રશ્નો શું છે? વિકાસશીલ દેશનો પ્રશ્ન તો એક જ છે કે કોઈ પણ ભોગે ઝડપી આર્થિક વિકાસ કરવો. ઝડપી આર્થિક વિકાસ એનું સોલ્યુશન શોધવું કોઈ પણ ભોગે. એટલે એનો પ્રશ્ન છે ઝડપી આર્થિક વિકાસ કરવો. જ્યારે વિકસિત દેશો છે એનો મૂળભૂત પ્રશ્ન છે આર્થિક વૃદ્ધિને ટકાવી રાખવી. ઊંચું જીવન ધોરણ ટકાવી રાખવું એટલે આર્થિક વૃદ્ધિ ટકાવી રાખવી. એટલે અહીંયા આર્થિક વિકાસને ઝડપી બનાવવાનો મુખ્ય પ્રશ્ન છે અને એનો જવાબ શોધવાનો છે. જ્યારે વિકસિત દેશો માટે આર્થિક વિકાસ એટલે આર્થિક વૃદ્ધિને ટકાવી રાખવી. હવે આપણને આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ માટે બે મુખ્ય આયામો મળી જાય છે આપણા ટાઇટલના, વૃદ્ધિ અને વિકાસ. આર્થિક વિકાસ, વિકાસશીલ દેશ માટે આર્થિક વિકાસ ઝડપી બનાવવો કોઈ પણ ભોગે એ જ એનું એક લક્ષ્ય છે. જ્યારે વિકસિત દેશો માટે જે થયેલો વિકાસ છે, જે આર્થિક વૃદ્ધિમાં વધારો થયો છે એ વૃદ્ધિને ટકાવી રાખવી એ એનો મુખ્ય પ્રશ્ન છે. એટલે હવે આપણને મુખ્ય બે બાબતો મળે છે, આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ. તો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ આ બે પ્રશ્નોને સમજવા માટે આખા ચેપ્ટરમાં બંનેને અલગ અલગ રીતે આર્થિક વિકાસ શું છે, આર્થિક વૃદ્ધિ શું છે, બહુ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે. પણ આ બે મુદ્દા કે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ આર્થિક વિકાસ એટલે ઇકોનોમિકલ ડેવલપમેન્ટ, આર્થિક વિકાસ. ઇકોનોમિકલ ડેવલપમેન્ટ
અને આર્થિક વૃદ્ધિ ઇકોનોમિક ગ્રોથ. હવે આપણને આ બે આયામો મળે છે, વૃદ્ધિ અને વિકાસ. એક સમય એવો હતો કે પહેલાના અર્થશાસ્ત્રીઓ કે એ સમયમાં આર્થિક વૃદ્ધિ અને વિકાસ આ બે શબ્દને બિલકુલ સમાનાર્થી શબ્દ તરીકે વાપરવામાં આવતો. બંને એકબીજાના પર્યાય તરીકે ગમે ત્યારે વપરાતો. આ બંનેમાં કોઈ પણ પ્રકારનો ભેદ છે એવું પહેલાના સમયમાં માનવામાં ન આવતું. પરંતુ ધીમે ધીમે સમય જતાં એક સમય એવો આવે છે કે સ્વતંત્રતા પછી ભારતની રાષ્ટ્રીય આવકમાં તો દર વર્ષે વધારો થયો છે. તો રાષ્ટ્રીય આવકમાં થયેલો વધારો દેશની ગરીબીને, બેરોજગારીને, મોંઘવારીને, આવકની અસમાનતાને જો દૂર ન કરી શકે તો પછી એ માત્ર અને માત્ર આવકનો વધારો છે. તો પછી દેશમાં વિકાસ થયો છે એવું ન કહી શકાય. આવક ભલે દેશની દર વર્ષે વધી છે, ઘણા બધા પ્રશ્નો છે, સાથે વસ્તી વધારો થયો છે. એટલે અમુક અર્થશાસ્ત્રીઓ આ બાબત વિશે અલગ રીતે વિચારતા થયા કે નહીં, આર્થિક વિકાસ અલગ છે અને આર્થિક વૃદ્ધિ અલગ છે. આપણે સામાન્ય અર્થમાં જોઈએ તો સાયકોલોજીના સંદર્ભમાં જોઈએ વૃદ્ધિ અને વિકાસ, તો પણ જ્યારે બે બાળક એકસાથે જન્મે છે, ધારો કે, અને એ જન્મે છે પછી એ 2 વર્ષનું થાય, 4 વર્ષનું થાય, 6 વર્ષનું થાય, 8 વર્ષનું થાય, એ નેચરલ પ્રક્રિયા છે, એ વૃદ્ધિની પ્રક્રિયા છે, દર વર્ષે ઉંમરમાં થતો વધારો. પણ આપણે જે ગુજરાતી કહેવત મુજબ કહીએ ને, 12 બુદ્ધિને 16 શાન, એટલે 12 વર્ષનો થાય ત્યારે એનામાં બુદ્ધિ આવે, 16 વર્ષનો થાય ત્યારે એનામાં સમજણ આવે. એક બાળકમાં એ બુદ્ધિ, એ સમજણ, એ હોશિયારી બધું જ થાય છે. બીજા બાળકમાં માત્ર અને માત્ર ઉંમરમાં જ વધારો થાય છે. તો પછી એ જે ઉંમરમાં વધારો છે એ વૃદ્ધિ છે, એને વિકાસ વિહોણી વૃદ્ધિ કહેવાય. ભારતીય અર્થતંત્રની પરિસ્થિતિ આ રીતની છે કે ભાઈ આપણે દર વર્ષે રાષ્ટ્રીય આવકમાં તો વધારો થાય જ છે, પરંતુ આપણી આંતરિક સુખાકારી, જીવન ધોરણ, ગરીબી, બેરોજગારી, આ બધામાં આપણે જોઈએ એવા પરિવર્તનો કે જોઈએ એવું એનું નિરાકરણ કે ઉકેલ લાવી શક્યા નથી. એટલે ભારતમાં વૃદ્ધિ છે, પરંતુ એ વિકાસ વિહોણી વૃદ્ધિ છે. એટલે જે દેશો એવા છે કે જે વિકાસશીલ છે, જેમાં રાષ્ટ્રીય આવકમાં ખાલી વધારો થતા હોય પણ આંતરમાળખાકીય સગવડોથી માંડીને જીવન ધોરણ, આ બધી જ બાબતમાં જો ઘટાડો ન કરી શકાય તો એ તમામ દેશો છે કે જે વિકાસશીલ દેશ છે. અને જે વિકસિત દેશો છે કે જેણે આ બધી જ સમસ્યાઓ હલ કરી દીધી છે, તો એના રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય છે એને આપણે આર્થિક વૃદ્ધિ કહીએ છીએ. આમ આર્થિક વૃદ્ધિ અને વિકાસ આ બંનેની બાબતમાં આ ફેર છે. અને એમાં પણ જ્યારે આર્થિક વૃદ્ધિ અને વિકાસની વાત કરીએ ત્યારે એક તો અર્થશાસ્ત્રી શ્રીમતી ઉર્સુલા હિક્સ, એને બહુ સરસ મજાનો તફાવત કીધો છે. ઉર્સુલા હિક્સે બહુ સરસ મજાનો તફાવત કીધો છે કે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે આર્થિક વિકાસ. વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે આર્થિક વિકાસ, અને વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે આર્થિક વૃદ્ધિ. આપણને આર્થિક વૃદ્ધિ અને વિકાસનો એક નાનકડો ખ્યાલ આ શ્રીમતી ઉર્સુલા હિક્સના આ વાત પરથી મળી શકે છે કે જે વિકાસમાન દેશો છે એટલે કે વિકાસશીલ દેશો છે, એના આર્થિક પ્રશ્નો કયા કયા છે? તો કે ગરીબી, બેરોજગારી, જીવન ધોરણ,
ગરીબી ઘટાડવી, બેરોજગારી ઘટાડવી, મોંઘવારી ઘટાડવી, આર્થિક અસમાનતા ઘટાડવી અને જીવન ધોરણ ઊંચું લઈ જવું, આ બધા જ પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવામાં આવે તો એ આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય. અને વિકસિત દેશોના પ્રશ્નો કયા છે? તો કે જે ઊંચું જીવન ધોરણ છે એને ટકાવી રાખવાના પ્રશ્નો છે, આર્થિક વૃદ્ધિ જે એણે હાંસલ કરી છે એણે ટકાવી રાખવાના પ્રશ્નો છે. તો એ બધા પ્રશ્નોનું નિરાકરણ એટલે આર્થિક વૃદ્ધિ. તો હવે આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ આ ચેપ્ટર શરૂ કર્યું છે. એની જે ઓલ ઓવર માહિતી આપવાની હોય, તમારા મગજમાં વૃદ્ધિ અને વિકાસના બીજ રોપવાની શરૂઆત મેં આજથી કરેલી છે. હવે આપણે એ બીજ વિશેની વિશિષ્ટ માહિતી એની સેપરેટ કે ભાઈ વિકાસ એટલે શું, વૃદ્ધિ એટલે શું, એની વ્યાખ્યાઓ, એના અર્થો અને એનો તફાવત હવે પછીના વિડીયોમાં જોઈશું. આજે આપણે ચેપ્ટરની શરૂઆત કરેલી છે અને જેટલા મુદ્દા મેં બોર્ડ વર્કમાં કરેલા છે એ બધા જ સાથે સાથે શીખતા જજો અને જોતા જજો. નમસ્તે.